તો ચૈતરભાઈ વસાવા માથે કેટલા ગુના છે અને કેટલા કેસો થયેલા છે એ આજે નિલેશભાઈ તમને જણાવશે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર નિલેશભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ચૈતરભાઈ વસાવાના 19 થી વધુ કેસ જણાવી રહ્યા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે. શું ચૈતર વસાવા મોટા ગુંડા છે? ચૈતર વસાવા ઉપર 19 જેટલા કેસો છે. કયા કયા 19 કેસ છે? ચૈતર વસાવા ઉપર કયા કયા ફરિયાદો થયેલી છે? આ 19 કેસ તમને બધા લોકોને હું આજે જણાવવાનો છું એક જ વિડીયોની અંદર. તો તમારા બધા લોકોનો મારે ટાઈમ બગાડવો નથી. વિડીયો કરી દઈએ ચાલુ. સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા અપડેટ તમારા સમક્ષ હું લાવતો હોઉં છું. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે, પરંતુ ચૈતર વસાવા ઉપર ટોટલ 19 કેસો છે. આ 19 કેસો કયા કયા છે એ પણ તમને બધા લોકોને લાઈવ પ્રૂફ બતાવવા જઈ રહ્યો છું. જેમની અંદર તમને બધા લોકોને સૌપ્રથમ આપણે પહેલો કેસ વાંચીએ તો ગુના નંબર 1 એટલે કે પહેલો કેસ, જેમની અંદર વર્ષ 2014 બોગસમાં પોતાના જ ગામ બહેન ગંગાબેન વસાવાની છેડતી કરતા બોલાચાલી થઈ હતી. ગેરકાયદેસર મંડળી બનાવીને બેનના દાદા મૂળજીભાઈ દાજીયાભાઈ વસાવા અને ગંભીરભાઈ મૂળજીભાઈ વસાવો હથિયારો વડે માથા ફાડી નાખેલ છે. આ બનાવ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુનો નંબર 1 એટલે કે આ પહેલો કેસ છે. આપણે કેસ નંબર 2 ઉપર જઈએ. વર્ષ 2017 ચૈતર વસાવા ટોળી લઈને ડેડિયાપાડાથી સેલાપા ગામ વેપારીઓને મારામારી દુકાન બંધ કરાવી દીધેલ, જે સાગબારા ફરિયાદ થઈ હતી. હવે ગુના નંબર 3 વર્ષ 2018 મિતેશભાઈ હિરેશભાઈ કનોજિયા રહે ડેડિયાપાડા ફોરેસ્ટ કર્મચારી જંગલના લીલા વાંસ કાપતા પકડતા ચૈતર વસાવા તથા અન્ય લોકોએ મિતેશભાઈને ડ્રેસમાં નોકરી જતા ત્યારે રસ્તામાં રોકી મારેલ. ત્યારબાદ કોર્ટ પર જતા ચૈતર વસાવાએ પણ ફોરેસ્ટ કોર્ટ જઈ ગાળો બોલી અને ધમકી આપેલ. આ ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલો છે. ગુના નંબર 4 વર્ષ 2019 વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદી નિપની વિશે ચૈતર વસાવાએ પોતાના મોબાઈલથી ખરાબ મેસેજ કર્યા. ફરિયાદ બંને દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. ગુના નંબર 5 વર્ષ 2020 પોલીસે વાહન ડિટેન કરતા વાહન છોડાવવા પોલીસ સાથે સંઘર્ષ કરી ફરજમાં રૂકાવટ કરતા ડેડિયાપાડામાં ગુનો દાખલ છે. ગુના નંબર 6 વર્ષ 2020 શકરીબેન સંધુભાઈ વસાવા આદિવાસી મહિલા સરપંચ રહેઠાણ નાનો ગેરકાયદેસર બાંધકામ કરાવવા નોટિસ આપેલ છતાં ફરિયાદી તલાટી નાયબ ટીડીઓને મા બેન સામે ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી આદિવાસી બહેનોને ધક્કા મારીને પાડી દીધેલ, જે ગુનો રાજપીપળામાં દાખલ છે. ગુના નંબર 7 2021 જાહેરનામાનો ભંગ ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. ગુનો નંબર 8 વર્ષ 2021 ડેડિયાપાડામાં દુકાનદારને ચૈતર વસાવા અને ટોળકીએ મારામારી દુકાન તોડફોડ કરેલ છે. આ ગુનો ડેડિયાપાડાની અંદર નોંધાયેલો છે. સાથે મિત્રો વાત કરીએ તો આપણે ગુનો નંબર 9 તરફ જઈએ તો 2021 સતીશ કુંવરજી વસાવા આદિવાસી ભાઈ, જે બોગસ પોતાના ઘરે તાપણું કરતા હતા અને ત્યાર દરમિયાન ચૈતર વસાવા તેમજ અન્ય લોકો સરપંચની ચૂંટણી ઉમેદવારને લઈને ફરિયાદ સતીશભાઈને ગાળાગાળી તાપણી વખતે નાખતા સતીશભાઈને ઉમેદવાર લઈને ફરિયાદી સતીશભાઈને સાથે સળગતા તાપણામાં નાખેલ સતીશભાઈને નાક ડાબા ખંભામાં તેને પ્રોબ્લેમ આવ્યો હતો. આ કેસ છે ડેડિયાપાડાની અંદર દાખલ છે. સાથે ગુના નંબર 10 તરફ જઈએ. વર્ષ 2021 ગુરુડેશ્વર ખાતે કોરોના મહામારી દરમિયાન પરવાનગી વગર મીટિંગનું આયોજન કરતા આ ગુનો દાખલ છે. ગુના નંબર 11 વર્ષ 2022 ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જાહેરનામાનો ભંગ કરેલ ગુનો દાખલ છે. સાથે આપણે ગુના નંબર 12 તરફ જઈએ. વર્ષ 2022 શંકરભાઈ સોહનજીભાઈ વસાવા આદિવાસી યુવક મારામારીની ધમકી આપનાર ઝેરી દવા પી જતા આદિવાસી યુવકનું અવસાન થયેલ, જે ગુનો ડેડિયાપાડામાં દાખલ છે. ગુના નંબર 13 વર્ષ 2023 ફોરેસ્ટ કર્મચારી શિવજી રૂજી ચૌધરી તથા ફોરેસ્ટ અન્ય 4 કર્મચારી તમામ આદિવાસી ભાઈઓને પોતાના ઘરે બોલાવીને ડ્રેસમાં હોવા છતાં લાઈનમાં ઉભા રાખીને મારેલ અને ડરાવવા માટે ફાયરિંગ કરેલ.
જે કેસ અત્યારે 7 વર્ષની સજા થઈ છે ચૈતર વસાવાને, જે આ 2023 નો કેસ છે અને આ ગુના નંબર 13 છે. આ કેસના કારણે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી છે. આ ફોરેસ્ટ અધિકારી સાથે મારામારી થયેલ અને હવામાં ફાયરિંગ કરેલ આ કેસના કારણે ચૈતર વસાવા આજે જેલમાં છે. સાથે આપણે ગુના નંબર 14 તરફ જઈએ. વર્ષ 2024 શાંતિલાલ ઢેબાભાઈ વસાવા આદિવાસી ભાઈ, ગામ વાત કરી તો સામરપાડા નાઓ, ઘરે જઈને માર મારેલ છે, જે ફરિયાદ ડેડિયાપાડામાં દાખલ છે. ગુના નંબર 15 વર્ષ 2025 ચૂંટણીનો પ્રચાર સમયે સાંજે 6 વાગ્યે પૂર્ણ થયા બાદ પણ ઝાખ ગામમાં જાહેર સભા કરેલ, જેમાં આચાર્ય સહિત ભંગ તેમ જાહેરનામાનો ભંગ, જે આ ગુનો ડેડિયાપાડાની અંદર નોંધાયેલો છે. ગુના નંબર 16 વર્ષ 2025 જાહેરનામાનો ભંગ રાજપીપળામાં દાખલ છે. ગુના નંબર 17 વર્ષ 2025 પોલીસ સાથે બોલાચાલી સંઘર્ષ ફરજમાં રૂકાવટ ગુનો અંકલેશ્વરમાં દાખલ છે. ગુના નંબર 18 વર્ષ 2025 ડીવાયએસપી શર્મા સાહેબ સાથે બોલાચાલી સંઘર્ષ કરતા ફરજમાં રોકાવટનો ગુનો ગુંડેશ્વરમાં દાખલ છે. ગુના નંબર 19 અને આ છેલ્લો ગુનો છે. 2025 એક્ટિવિટીની મીટિંગમાં મહિલા આદિવાસી પ્રમુખ સંપાબેન વસાવા બીભીસ ગાળો આપી ફરિયાદીને માર મારનાર ડેડિયાપાડામાં ગુનો દાખલ છે. હવે એક 20મો પણ ગુનો છે, જે ગુનો થયો હતો, જેમાં ચૈતર વસાવા 3 મહિના જેલમાં પણ ભોગવીને આવ્યા હતા. જે ગુનો હતો ચૈતર વસાવાએ જે બબાલ થઈ હતી સંજય વસાવા સાથે, જે ગ્લાસ ફેંકવાનો કારણ હતો, આ ગુનો રહી ગયો છે. આ ગુનો પણ 20મો છે. ચૈતર વસાવા પર ટોટલ ઘણા બધા ગુનાઓ છે. હવે આમની અંદર ઘણા ગુનાઓ તો એવા નાખવામાં આવ્યા છે કે જે સામાન્ય હોય, જાહેરનામાનો ભંગ. જ્યાં મિત્રો વાત કરીએ તો ચૈતર વસાવા ઉપર 20 થી પણ વધારે ગુના છે. તો શું ચૈતર વસાવા જો નિલેશભાઈએ જેટલા પણ કેસ ચૈતરભાઈ વસાવા ઉપર નોંધાવ્યા છે, જે તમને સાફ સાફ દેખાવી રહ્યું છે કે નિલેશભાઈએ એમ કહેવાય કે 19 થી વધુ કેસ જણાવ્યા છે એમને. જે આ મિત્રો શું આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અમારા ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. જય હિન્દ.